ધોરણ 12 એકાઉન્ટ એટલે કે પ્રવેશ માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે. ઋત્વી અને પ્રિન્સી 5:3 નું પ્રમાણ આપેલું છે એટલે 5/8 અને 3/8 એની બાકી કહેવાય એટલે કે જૂનો ભાગ કહેવાય. એટલે આ આધારે આપણે દાખલો ગણવાનો છે, ખાસ અગત્યનો છે. જો અહીંયા આપણે ચાલુ ખાતાની સાથે મૂડી ખાતા પણ આપેલા છે અને ચાલુ ખાતા છે એનો મતલબ કે ચાલુ ખાતા બનાવવા પડે. પણ સૌપ્રથમ આપણે મૂડી ખાતા લખી દઈએ. મૂડી ખાતા કેટલા છે? 1, 20 અને 90. એટલે મૂડી ખાતાની બાકી લખવાની 1, 20 અને 90. મૂડી ખાતામાં લખવાનું આપણે બાકી આગળ લાવ્યા. અહીં લખવાનું બાકી આગળ લાવ્યા. મૂડી ખાતા દરેક વખતે બનાવવા જેવું નથી, પણ અત્યારે તમને સમજાવવા માટે મૂડી ખાતાની ખૂબ અગત્યની જરૂરિયાત છે. એટલા માટે મૂડી ખાતા પાછળથી બનાવ્યા છે અને આ સ્કેલની મહેરબાની છે, બરાબર ને? એટલે અહીં લખવાનું 1,20,000 અને 90,000 આટલું આવેલું છે. હવે નવો ભાગીદાર મનન આવે એ આપણે સમજવા માટે ખૂબ જરૂરી છે. તમને નવનીતમાં કે કોઈ જગ્યાએ ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે. મનન તેનું અંગત ફર્નિચર ધંધામાં મૂડી તરીકે લાવે. મૂડી તરીકે લાવે એટલે જે કંઈ પણ લાવે એ મૂડી ખાતાની જમા બાજુ પર લખાય. શું લાવે? ફર્નિચર. એટલે લખવાનું ફર્નિચર ખાતે. કેટલા લાવે છે ફર્નિચર? કેટલાનું છે? તો ફર્નિચર છે 75,000 રૂપિયાનું. એટલે એના ખાનામાં લખવાનું 75,000 રૂપિયા. ઓકે. ત્યાર પછી લેણદારો પૈકી 60,000 મનનને ચૂકવવાના છે. એટલે મનન એ પણ લઈ મૂડી ખાતામાં લખવાના છે, કેમ કે મનન ચૂકવવાનો જે કંઈ પણ લાવે એટલે એ લખવાનું લેણદારો ખાતે. બાકી લેણદારો કોઈ દિવસ અહીંયા નહીં આવે, ખબર ને? તો મનન ચૂકવે છે એટલે લેણદારો લખવાના. લેણદારો ખાતે કેટલા? 60,000. એટલે આ મૂડી ખાતાની બાકી બનવાની, જે મૂડી ખાતા તરીકે લાવે તે. એટલે મૂડી ખાતું આ રીતના આપણે બંધ કરવાનું. હવે ફર્નિચર લાવતો છે એટલે ફર્નિચર મિલકત કહેવાય. એટલે મિલકત લેણા બાજુ પર આપણે એની વિગત લખી દેવાની. ફર્નિચર કેટલાનું લાવ્યો? 75,000 એટલે એ લખવાનું ફર્નિચર. મિલકત વધવાની એટલે 75,000 રૂપિયા. ત્યાર પછી લેણદારો ચૂકવવાનો છે એટલે લેણદારો આપણે લખી દેવાના. લેણદારો છે કેટલા એ પહેલા જોઈ લેવાના અને પછી લખી દેવાના. ચલો, લેણદારો કેટલા આપેલા? તો લેણદારો આપણને આપેલા છે 1,20,000. એમાંથી 60,000 થી ચૂકવવાનો છે એટલે 1,20 લખવાના પહેલા અને પછી જે મનન ચૂકવવાનો એટલે માઇનસ મનને ચૂકવ્યા. મનને કેટલા ચૂકવ્યા? 60,000. એટલે જો લેણદારો 1,20 ના હતા અને મનન 60 ના ચૂકવી દે તો હવે લેણદારો વધે કેટલાના? તો લેણદારો વધે 60,000 ના. એ અંદરના ખાનામાં લખી દેવાનું. હજુ હવાલો છે અંદર. ચાલો, ઓકે. એટલે આ 2 પોઈન્ટ થઈ ગયા છે, એક લેણદાર વાળો અને એક ફર્નિચર. અહીંયા એ પૂરો કરીએ. હવે એના પછીનો પોઈન્ટ ચાલુ કરીએ. હવે જો મૂડી બંધ કરવી હોય તો મૂડીને બંધ કરી દે. એટલે મૂડી બંધ કરીને મૂડી ખાતા તરીકે દર્શાવી દઈએ. ચલો, મૂડી બંધ કરી દે. આ ખાતું બંધ કરવાનું. ઉપર 1 લીટી, નીચે 2 લીટી. ઉપર 1 લીટી, નીચે 2 લીટી. અને લખવાનું બાકી આગળ લઈ ગયા અને પાકા શ્રેણીમાં લખી દેવાનું. એટલે એ લખવાના 21. આ ખાતું બનાવવું જરૂર નથી, પણ સમજણ પડે એટલા માટે બનાવેલું તો વધારે સારું. 75 ને 60 કેટલા થાય? તો 75 ને 60 એટલે 1,35,000 થાય. એટલે હવે તમને સમજાઈ ગયું હશે 1,35,000 ક્યાંથી આવેલા. આ 21, 90,000 અને 1,35,000. અહીંયા 21, 90,000 અને 1,35,000. એટલે આ બાકી સીધી ક્યાં લખી દેવાની? હવે પાકા શ્રેણીમાં લખી દેવાની. હવે આપણને એનું કામ નથી પડવાનું, બરાબર? એટલે આપણે મૂડી લખી દઈએ. પહેલા અહીંયા મૂડી ખાતામાં 3 વ્યક્તિ છે. હવે 3 વ્યક્તિ ક્યાંથી એવા એ મેં તમને બતાવી દીધું. મૂડી ખાતા 3 છે તેવી જોઈ લે. તો પહેલી છે ઋત્વી, બીજી છે પ્રિન્સી અને ત્રીજો એક ભાઈ છે મનન. એની મૂડી આપણે જોઈ લીધી 1,20,000, 90,000 આ તો આપેલી જ છે, પરંતુ 1,35,000 એ આપણે ખાતા દ્વારા મેળવી. ઓકે. હવે આ 3 સરવાળો કરી દેવાનો. એટલે આ 3 સરવાળો કરી અને બહાર લખી દેવાનો 3,45,000. ચલો, આ કામ આપણું અહીંયા પૂરું થયું. હવે આગળ ચાલો. આગળ એવું કીધું છે મનનનો ભાગ કેટલો છે? 1/5. મનન પાઘડી તરીકે કેટલા લાવે? 45,000. પણ ખરેખર પાઘડી કેટલી છે? 3. એટલે આપણે લખવાનું 3 લાખ અને મનનનો ભાગ કેટલો? 1/5. એટલે ખરેખર મનને લાવવાના કેટલા? 60,000. પણ મનન લાવે કેટલા? 45,000. જે લાવે એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય અને ન લાવે એમાં એનું નામ લખવાનું મેં એવું કીધેલું. તો એનું નામ શું? પાઘડીના પ્રીમિયમ આપણને ખબર છે, એનું નામ છે મનન. એટલે મનનના મૂડી ખાતે ઉધાર. આપણે શું લખીએ? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે બંને જમા. કોણ? એક ઋત્વી
ઋત્વીના મૂડીની પણ ચાલુ ખાતે લખવાનું. શું લખવાનું? ચાલુ ખાતે. એટલે કે બંને ચાલુ ખાતા હોય છે, પણ અહીંયા મૂડી ખાતા નથી, એટલે અહીંયા ચાલુ ખાતે લખવું પડે. શું લખવું પડે? ચાલુ ખાતે. તે પ્રિન્સીના ચાલુ ખાતે કેટલા? તો 60 માંથી એ લાવે કેટલા? 45. એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય. એ ન લાવે એમાં એનું નામ લખવાનું, એ 15,000, પણ ત્યાગનું પ્રમાણ શોધવાનું. હવે ત્યાગનું પ્રમાણ આપણને કોઈ જગ્યાએ દેખાતું નથી. નવું પ્રમાણ તમને દેખાતું હોય તો તમે જોઈ લેજો. મને તો નથી દેખાતું એટલે જૂનું એજ ત્યાગ. જૂનું એજ ત્યાગ એટલે જૂનું કેટલું છે? જૂનું છે 5:3. તો 5:3 જ આપણો ત્યાગ બને. બરાબર. તો ત્યાગના પ્રમાણમાં આપણે 15,000 અને 45,000 ને વેચવાના. તો વેચી કાઢીએ. પહેલા ચાલુ ખાતાની બાકી લખીએ. ચાલુ ખાતા કેટલા છે? 150 અને 195. એટલે લખી દે બાકી આગળ લાવ્યા. 1,50,000 અને બીજા કેટલા આપેલા છે? 1,95,000. આ ચાલુ ખાતાની બાકી. ઓકે. હવે પાઘડીનું પ્રીમિયમ વેચી રહીએ આપણે. ચલો, પાઘડીનું પ્રીમિયમ આપણને કેટલું આપેલું છે? તો પાઘડીનું પ્રીમિયમ મેં તમને બતાવ્યું 45,000 રૂપિયા છે. તો એ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે એ 45,000 ને કયા પ્રમાણમાં વેચવાના? તો આપણે લખવાનું 45,000 જૂનું પ્રમાણ એટલે 5/8 અને 45,000 5/8 ની જગ્યાએ હવે 3/8. કેમ? 5:3 હતું ને એટલે 45,000 ગુણ્યા 5/8 કરવાના અને 45,000 ગુણ્યા 3/8 કરવાના. આટલું કરે એટલે આપણને વસ્તુ મળી ગઈ. કેટલા વર્ષ છે? તો આ આવશે 28,125 અને આ આવશે 16,875. હવે લખી દેવાના. એટલે અહીં લખવાના 28,125 અને 16,875. હવે આપણે જે વાત કરેલી પછી કઈ? આ જે 15,000, એ 15,000 નથી લાવતો એમાં શું લખવાનું? એના ચાલુ ખાતે લખવાનું છે. તો આ 15,000 ની જગ્યાએ રકમ લખવાની. હવે વેચવાનું 93,75 અને વેચે તો થાય 56,25. મનન ઉધાર છે એટલે મનનને જમા લખવાનો. ઋત્વી જમા છે, પ્રિન્સી જમા છે એટલે એને ઉધાર લખવાનો. ચલો, મનન ઉધાર છે ને તો એને જમા લખવાનું. તો એ લખવાનું મનનના મૂડી ખાતે. શું લખવાનું? મનનના મૂડીની પર ચાલુ, બધું મૂડી જ લખાવી ચાલુ ખાતે. કે મૂડીની ટેવ પડી ને આપણને. કેટલા છે? 93,75 અને 56,25. 93,75 અને અહીંયા વાળા 56,25. ચાલુ ખાતા વખતે આનું કામ નથી એટલે ન બનાવતો પણ ચાલે, પણ બનાવી દીધું છે. અને આ બંને જમા છે ને ઉધાર કરવાના. એટલે ઋત્વી ને પ્રિન્સીને ઉધાર કરવાના. લખવાનું ઋત્વીના ચાલુ ખાતું એ લખવાનું પ્રિન્સીના ચાલુ ખાતે. રકમ લખવાની મનનમાં. કેટલી? 93,75 અને 56,25. એટલે એ હવાલાનું કામ પૂરું થઈ ગયું. લાવેલો 45, લાવવાના 60 હતા, 15 નહીં લાવ્યો એ પણ વેચી દીધા. આગળ ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. નોંધવાના બાકી એટલે આપણે થાય ખરીદીમાં પ્લસ થાય ને લેણદારમાં પ્લસ થાય. તો લેણદારમાં પ્લસ કરી દે. એ લેણદારમાં લખવાનું પ્લસ નહીં નોંધેલ ખરીદી. કેટલી? 15,000. એટલે ભાર હવે આવે 75,000. બસ એ રીતે બતાવો. અને આ 15,000 કઈ બાજુ લખ્યા? જમા બાજુ પર. હવે તો ઉધાર લખવાનું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આપણે લખી દેવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું ખરીદ ખાતે. ખરીદ ખાતે કાઉન્સમાં લેણદારો લખવું હોય તો લખી દેવાનું. લેણદારો પછી લખેલા છે આપણે. બરાબર ને? કેટલા છે? તો 15,000 રૂપિયા. એટલે એ કામ પર પૂરું થઈ જાય. આગળ 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. સ્ટોક છે કેટલો? સ્ટોક 60,000 છે. તો 45 નો 36 થયો એટલે ઘટાડો કેટલો કહેવાય? 9,000 નો ઘટાડો થયો. લખવાના 60, ઘટાડો 9 બતાવવાનો. એટલે મિલકત લેણા બાજુ પર લખવાનું સ્ટોક. સ્ટોક છે કેટલો? 60,000 અને ઘટાડો કેટલો બતાવવાનો? તો 45 ના 36 થયા એટલે 9,000. 60 માંથી 9 જાય તો 51,000 અને માઇનસ એટલે ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું સ્ટોક ખાતે. કેટલા આવવાના? તો 9,000. ચલો, આ પણ આવી ગયું. કામદાર વળતર પેટે 28,000 ની જવાબદારી. આપણી પાસે છે કેટલા? આપણી પાસે 60,000 રૂપિયા છે
અને આપણે 28,000 નો વીમો લેવાય. આ પહેલા જે 28 છે એ પહેલા મૂડી દેવા બાજુ પર લખી દેવાનું. મૂડી દેવા બાજુ પર શું લખવાનું? કામદાર વળતર અનામતની જવાબદારી અથવા કામદાર વળતરનો દાવો. કામદાર વળતરની જવાબદારી અથવા કામદાર વળતરનો દાવો. કેટલા? જે હવાલામાં આપેલા 28 પહેલા લખી દેવાના. ઓકે, હવે આપણે મેં તમને વાત કરી આપણી પાસે 60 છે અને 32 નો વીમો લેવાનો, તો વીમો લેવાય 32. બાકીના આપણી પાસે કેટલા વધે? તો 60 માંથી 28 જાય તો 32,000 રૂપિયા વધે. આ 32 વધે એ ચાલુ ખાતામાં વેચી દેવાના. તો ચાલુ ખાતાની જમા બાજુ પર એને વેચી દેવાના. કામદાર વળતર અનામત ખાતે 32,000 ને વેચવાના છે. આપણી પાસે 32,000 છે, જૂનું પ્રમાણ પણ એ જ છે અને ત્યાગનું પ્રમાણ પણ એ જ છે. એટલે 32,000 ગુણ્યા 5/8 અને 32,000 ગુણ્યા 3/8. એકદમ સરળ રીત તમને સમજાવું તો 32,000 છે, આવું બધું નહીં કરવાનું, પહેલા 8 વડે ભાગી કરવાનું. એટલે કેટલા આવે? 4,000. 8 છેદમાં છે ને 8 વડે ભાગી કરવાનું. હવે 4,000 ગુણ્યા 5 એટલે 20 અને 4,000 ગુણ્યા 3 એટલે 12. એટલે 20 ને 12 લખી દેવાના. આ એકદમ ઈઝી કહેવાય, 20 અને 12. બીજું કઈ જ કરવાનું નથી. હવે હવાલા પૂરા થઈ ગયા કે જોઈ લે. તો હવાલામાં એક જ બાકી છે, મરવાનું બાકી રોકાણનું વ્યાજ. રોકાણનું વ્યાજ ક્યાં આવે? તો મિલકત લેના બાજુ પર. મરવાનું બાકી રોકાણનું વ્યાજ 24,000. કઈ બાજુ છે આ ઉધાર? તો પુનઃ મૂલ્યાંકનમાં જમા લખી દેવાનું. રોકાણનું બાકી મરવાનું વ્યાજ અથવા મળવાનું બાકી રોકાણનું વ્યાજ. રોકાણનું મળવાનું બાકી વ્યાજ અથવા મળવાનું બાકી રોકાણનું વ્યાજ જે લખે તે ચાલે. 24,000. આ બધું પૂરું થઈ જાય પછી જે બાકી છે તે જોઈ લેજો. કારીગર નફા ભાગ ભંડો દેવું કે બધું જ લખી દેવાનું. એ લખી દે કારીગર નફા ભાગ એટલે ત્યાંથી ભાગી જવાનું. તે લખવાનું જ નહીં, ડાયરેક્ટ અહીંયા જ લખી દેવાનું. એને વેચવાનું એવું નહીં, ભાગી જવાનું. આ 30. ચલો આવી ગયું. આ એટલે અંદર આવી ગયા, આપણ આવી ગયું, આપણ આવી ગયું, આપણ આવી ગયું. બેંક બાકી આગળ લાવ્યા. બેંક એટલે બાકી આગળ લાવ્યા. ચલો બેંકમાં બાકી આગળ લાવ્યા કેટલા છે? તો બેંકમાં બાકી આગળ લાવ્યા છે 60,000. એટલે 60,000 બેઠા અહીંયા લખી દો. હવે પાઘડી તરીકે પેલો ભાઈ લાવેલો, જો પાઘડી તરીકે કેટલા લાવેલો? 45,000 રૂપિયા. એટલે 45,000 જે લાવેલો તો અહીંયા લખવા પડે. એ આપણે પછી ભૂલી ગયા, તો લખી દો ને, વેચી તો દીધા આપણે ફોર્મમાં વેચી દીધા, પણ બીજી એક એન્ટ્રી ભૂલી ગયેલા, આપણે જોયું એટલે ખબર પડી ગઈ ને. એટલે લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવેલા પેલા ભાઈ? તો 45,000 આવેલો પાઘડી તરીકે અને 15,000 નહીં લાવેલું. આપણને યાદ હતું, યાદ છે ને? મને યાદ છે. યાદ કર્યું. આગળ દેવાદારો બેઠા લખી દેવાના 90,000. લખી દે દેવાદારો 90,000. ચલો એ આવી ગયું. દેવાદારો આવી ગયું. સ્ટોકટર લાઈન પર છે આવી ગયું. મકાન બેઠા અને રોકાણો બેઠા. મકાન 450. મકાન જે આપેલું છે બેઠું જ લખી દેવાનું 4,50,000. ત્યાર પછી રોકાણો કેટલા છે? રોકાણો 1,05,000. એટલે લખી દે રોકાણો 1,05,000. હવે હવાલો પર પૂરા અને જૂનું પાકું ફરજ પર પૂરું. એનો મતલબ કે હવે આપણે શું કરવાનું? આપણે પુનઃ મૂલ્યાંકનને બંધ કરવાનું. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતાને બંધ કરી દે. 15 ને 9 24. 15 ને 9 24 ને આ બાજુ પર બી 24. ખોટ પણ નહીં આવી અને નુકસાન પણ નહીં આવ્યું. બંને બાજુ 24 લખી દઉં. શાંતિ આવી. એટલે એન્ટ્રી આપવાની રહી જ નહીં હવે. અને પૂરું થઈ ગયું. બરાબર. ડાયરેક્ટ મૂડી ખાતા બંધ કરી દેવાના. એ તો થઈ ગયેલા. હવે ચાલુ ખાતા બંધ કરવાના. ચાલુ ખાતાને બંધ કરી દઈએ. ચલો ચાલુ ખાતા આપણે બંધ કરવા માટે પહેલા જોજો શું કરવાનું. ચાલુ ખાતા બંધ કરવા માટે શું કરવાનું છે? તો ચાલુ ખાતા બંધ કરવા માટે આપણે જોઈ લેવાનું. પહેલા આ 150, આ 28,125, આ 93,75 ને આ 20,000. સરવાળો થાય 2,07,500. 2,07,500. આ 1,95, 16,875, 56,25 અને 12,000 એટલે 2,29,500. આ બાજુ તો કઈ છે જ નહીં, અહીંયા છે એટલે ભૂલ નહીં કરતા નથી એવું. એ લખવાના 2,29,500 અને આ 2,60,500. એ લખવાનું બાકી આગળ લઈ ગયા. શોધેલું કહેવાય.
એટલે પ્રશ્ન ચિહ્ન પાડી દેવાનું. જે શોધ્યું એ બેઠું જ લખી દેવાનું. કેટલા શોધેલા છે આપણે? તો આપણે શોધેલા છે 2,60,000 અને 500 અને 2,29,000 અને 500. બંનેમાં છેલ્લે 500 જ છે. કા લખવાના ચાલુ ખાતા. આ જમા છે એટલે ઉધાર બાજુ પર, સોરી આ ઉધાર છે એટલે જમા બાજુ પર લખવું પડે અહીંયા ચાલુ ખાતા. અને ચાલુ ખાતામાં આપણી પાસે બે વ્યક્તિ છે. એક આપણા બેન છે ઋત્વીબેન અને બીજા છે પ્રિન્સીબેન. જે જવાબ આવ્યો તે 2,60,500 ને 2,29,500. 2,60,500 અને 2,29,500. આ બંનેનો સરવાળો કરી દેવાનો. 2,60 અને 2,29 એટલે 4,37,000. છેલ્લે 500 છે એટલે ભેગા થઈ જાય એટલે 1,000. ઓકે, ચલો હવે આ ખાતું બાકી રહ્યું. ચલો અહીંયા કેટલા છે? તો અહીંયા તમે જોઈ શકો આ બેનો સરવાળો કરે તો 15,000 થાય. પેલો 15,000 નીલ આવેલો એ 15 આ બાજુ લખવાના અને અહીંયા લખવાનું બાકી આ ઘર લઈ ગયા અને અહીંયા આવવાના 15,000. આ 15,000 કઈ બાજુ છે? જમા એટલે ઉધાર લખવાના કોણ છે? મનન. તો લખવાનું મનનના ચાલુ ખાતે. એટલે તમને નવનીતમાં 15,000 આપેલા પણ ક્યાંથી આવેલા એ ખબર નહીં હોય તો આ અહીંયાથી 15,000 આવેલા છે. કારણ કે નવનીત વાળા તો બનાવતા નથી ને એ ખાતું એટલે. ચલો બંને બાજુનો સરવાળો કરવાનો. પણ હજુ એક ખાતું બાકી છે ને બંધ કરી દે એટલે બેંક અથવા રોકડ ખાતું. ચલો 45 અને 60 આ બે છે એટલે 1,05,000 થવાના. આ બંનેનો સરવાળો કરે તો કેટલા થાય? 1,05,000. આ બાજુ પર એ સરવાળો મૂકી દેવાનો. કેટલા થાય? 1,05,000. ઉપર આ જેટલું બી છે દેખાતું તમને એ બધું બાદ કરી નાખો. ચાલો મારી પાસે બહુ બધું દેખાતું છે. કઈ કઈ વસ્તુ દેખાય છે? તો જો અહીંયા રોકાણો 1,00,000 અહીં 2,40,000 0,00 કઈ દેખાતું નથી. કઈ બાદ નહીં કરતા. 1,05,000 કેટલા છે? બાકી આગળ લઈ ગયો તો એ લખવાનું રોકડ અથવા બેંક. બાદ કરતા નહીં. 1,05,000. આ બંનેનો સરવાળો કરી દેવાનો. 3,45 30 પછી 28 પછી 75 અને પછી 4,37,000 એટલે 9,15,000. હવે શાંતિ થતી હશે. આગળ 75 પછી 51 પછી 90 પછી 4,50 પછી 1,5 પછી 24 પછી 15 અને પછી પાછા 1,5 એટલે ટોટલ સરવાળો થઈ જાય 9,15,000. એટલે બંને બાજુ 9,15 થાય તો આપણને પરીક્ષામાં બી બહુ મજા આવે અને બહુ જ મજા એટલે શાંતિ થઈ જાય આપણને. કેમ કે આપણે એના માટે તો દાખલો કરવા તો ગયા હોય અને નહીં આવે તો કેવું થાય. એટલે આ પ્રમાણે દાખલો કરજો અને આ ખાતું ખાસ બનાવજો મનન, જેથી કરીને તમને ખબર પડે કે આ 15,000 કેવી રીતના આવેલું. નહીં તો તમે જોયા જ કરો તો 15 કાંઠી ખબર જ નહીં પડે. બરાબર? એટલે આ પ્રમાણે આપણે દાખલા ગણવાના. બહુ મજા આવે છે. સમજ પડતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો. કારણ કે આવા વિડીયો મને નહીં લાગતા કે તમને યુટ્યુબ પર મળશે. તમે ડાયરેક્ટ આ પ્રમાણે બધા જ સોલ્યુશન પ્રવેશ અને નિવૃત્તિના અને વાર્ષિક મળી જવાના હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.